હલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું ચટાકો ચેનલમાં. સ્વાદનું સાચું સરનામું એટલે ચટાકો. તો આજે આપણે બનાવીશું મસાલેદાર વેજીટેબલ ખીચડી. જેના માટે આપણે જોઈશે મગ, ચોખા અને મસૂર દાળ. એને આપણે સારી રીતે ધોઈને 2 થી 3 પાણી ધોઈને અને પછી આપણે અડધી કલાક સુધી પલાળી રાખીશું. અને એમાં શાકભાજીમાં આપણે લઈશું ધાણા, કેપ્સિકમ, બટેટા, આદુ, ડુંગળી, લીલા મરચાં અને કોબી. આ બધાને નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. હવે ગરમ તેલમાં જીરું, હળદર, રાઈ, હિંગ આટલું એડ કરીને થોડી વાર સાંતળીશું અને એમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું. એના પછી આપણે થોડા મરચાં એડ કરી દઈશું અને ફરીથી સાંતળશું. એમાં સુગંધ આવી જાય એટલે આપણે બટેટા, કોબી આ બધું એડ કરીને વેજીટેબલ્સ એડ કરીને સારી રીતે 1 મિનિટ સુધી સાંતળી લઈશું. શાકભાજીમાંથી એક સરસ સુગંધ આવવા માંડે એટલે આપણે એમાં થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. હવે એક સરસ ટીપ છે, આપણે જો એમાં સંચળ એડ કરીશું અને લસણવાળું મરચું, આ વસ્તુ એડ કરવાથી ખીચડીનો ટેસ્ટ એકદમ બમણો થઈ જશે. હવે આપણે જેટલી ખીચડી લીધી છે એનાથી 2 ગણું પાણી લઈશું અને એ પાણીને કુકરમાં એડ કરી દઈશું. સારી રીતે હલાવીને મિક્સ કરીને એનું ઢાંકણ ઢાંકી દઈશું. અને હા, ટમેટાં એડ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ટમેટાથી આપણને જે ખીચડીમાં ખટાશની જરૂર હોય છે એ બહુ જ સારી રીતે આવી જાય છે. આ રીતે પલાળીને ચોખા કરેલા હોય તો એક જ સીટીમાં કુકરમાં ખીચડી ખૂબ જ સારી રીતે અને ખીલી બની જાય છે. ભાતનો એક દાણો છૂટો રહે છે. હવે એને આપણે ધાણા નાખીને થોડું ગાર્નિશ કરી લઈશું અને સર્વ કરી લઈશું. જો તમને પણ અમારી સ્પેશિયલ વઘારેલી ખીચડી ગમી હોય તો અમને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.